નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરતની સિવિલને સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવા રાજ્યના અગ્ર સચિવે સિવિલની મુલાકાત લીધી। 16 શાળાઓની માન્યતા રદ કરવા શિક્ષણ વિભાગને દરખાસ્ત કરાઈ। ફાયર સેફટી એનઓસી ન હોવાને કારણે કાર્યવાહી તેજ કરાઈ। સિક્યુરિટી એજન્સીના માલિકની ક્રૂર હત્યાના ગુનામાં પોલીસે 2ની કરી ધરપકડ। લિંબાયતમાં યાનના વેપારી પર ફાયરિંગ, હત્યા કરવાનો પ્રયાસ કરાયો। ભારત વિરોધી દેશોના નામથી આવેલા વિસ્તારોના નામ બદલવાની માંગ સાથે સાંસદે પાલિકા કમિશનરને પત્ર લખ્યો। પોતાની જ દીકરી પર દુષ્કર્મ આચરનાર સાવકા પિતાની પોલીસે કરી ધરપકડ। સમાચાર વિગતે જોઈએ। સુરત સિવિલ હોસ્પિટલ છેલ્લા થોડા દિવસોથી વિવાદના ઘેરામાં આવી ગઈ છે, ત્યારે આજે રાજ્યના અગ્ર સચિવ સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા અને જેથી સુપ્રિન્ટેન્ડન્ટ, ડીન સહિતના તમામ અધિકારીઓ દોડતા થઈ ગયા હતા। સુરત સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવા માટે સુરત સિવિલ હોસ્પિટલનું રાઉન્ડ લઈને નિરીક્ષણ કર્યું હતું અને દરમિયાન સિવિલ હોસ્પિટલના અધિકારીઓ અને ડોક્ટરો સહિતનાઓને ખખડાવી નાખ્યા હતા। રાજ્યમાં અમદાવાદ સિવિલ મેડિસિટીની તર્જ પર ઝોન પ્રમાણે સુરતની સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે અને જેમાં સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર ખાતે સુરતની સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં માળખાગત સુવિધાઓ, સેવાઓ, ઉપકરણો, રહેવા માટેની સગવડો અને હેલ્થકેર વર્કર્સના નિમણૂકની કામગીરી પર હાથ ધરવામાં આવે છે। તેને લઈને સુરત સિવિલ હોસ્પિટલમાં આ બાબતે નિરીક્ષણ માટે રાજ્યના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદી આવ્યા હતા। અગ્ર સચિવ સાથે ડેપ્યુટી ડાયરેક્ટર જયેશ સજદે અને પીઆઈયુ ચીફ પીએમ ચૌધરી પણ આવ્યા હતા। રાજ્યમાંથી અગ્ર સચિવ સહિતના સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા હોવાથી સુપ્રિન્ટેન્ડન્ટ, ડીન સહિતના તમામ તબીબી અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને અગ્ર સચિવ આવ્યા બાદ બેઠક કરશે તેવું અનુમાન લગાવીને તમામ વિભાગના એચઓડીને એક જગ્યા પર બેઠક માટે બોલાવી લેવામાં આવ્યા હતા। જોકે અગ્ર સચિવ આવ્યા બાદ તાત્કાલિક હોસ્પિટલની કિડની હોસ્પિટલ, સ્ટીમ સેલ બિલ્ડિંગ, જૂની નર્સિંગ કોલેજ અને જૂની હોસ્પિટલ બિલ્ડિંગ જોઈને નિરીક્ષણ કર્યું હતું અને સ્ટીમ સેલ બિલ્ડિંગ અને કિડની બિલ્ડિંગનો રાઉન્ડ લીધા બાદ હવે સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ, ડીન સહિતના સાથે બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે। બેઠક બાદ તમામ નિર્ણય લેવામાં આવનાર છે અને અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા થોડા દિવસમાં સુરત સિવિલ હોસ્પિટલ 3 જેટલા વિભાગમાં વિવાદ સામે આવ્યા છે અને આ વિભાગમાં લઈને તબીબી અધિકારીઓ સહિતનાઓને સાંભળવાનું થાય તે પ્રકારની શક્યતાઓ નકારી શકાય તેમ નથી। સુરત જિલ્લામાં ફાયર સેફટી મુદ્દે શિક્ષણ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। જિલ્લાના 16 જેટલી શાળાઓમાં વિરુદ્ધ માન્યતા રદ કરવાની દરખાસ્ત રાજ્ય સરકારને મોકલી આપવામાં આવી છે અને આ કાર્યવાહી ત્યારે કરવામાં આવી છે જ્યારે સ્કૂલોએ ન તો ફાયર સેફટીનું પ્રમાણપત્ર મેળવ્યું છે કે ન જ નિયમિત દંડ ભરીને સૂચનાઓનું પાલન કર્યું છે। શિક્ષણ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરત જિલ્લામાં કુલ 380 ખાનગી અને અનુદાનિત શાળાઓ ચાલે છે, જેમાંથી 44 શાળાઓ પાસે ફાયર સેફટી એનઓસી ઉપલબ્ધ ન હોવાને કારણે તેમની સામે દંડની નોટિસ ફટકારવામાં આવી છે અને આ નોટિસને અનુસરીને 13 શાળાઓએ ફાયર એનઓસી રજૂ કરી હતી, જ્યારે અન્ય 15 શાળાઓએ દંડની રકમ ભરીને સૂચના મુજબ કામગીરી દર્શાવી છે। જોકે બાકી રહેલ 16 શાળાઓને સરકારના આદેશની અવગણના કરી છે અને ન તો દંડ ભરવાની જવાબદારી નિભાવી છે કે ન તો ફાયર એનઓસી મેળવ્યું છે, જ્યારે આ 16 શાળાઓને માન્યતા રદ કરવા માટેની દરખાસ્ત રાજ્ય સરકારને મોકલી આપવામાં આવી છે। સુરતમાં સિક્યુરિટી એજન્સી ચલાવનાર ચંદ્રભાન દુબેની હત્યા અન્ય કોઈ નહીં પરંતુ તેમના જ રિક્ષા ચાલક દ્વારા કરવામાં આવી હોવાનો ભેદ ઉકેલાયો છે।
પોલીસે રિક્ષા ચાલકની ધરપકડ કરી આગળની કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે. 1.5 વર્ષથી જે રિક્ષા ચાલક ઉપર તેને ભરોસો હતો તેણે જ પોતાના એક સાથીદાર સાથે મળીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી હોવાનું ખુલ્યું છે. ચંદ્રભાન દુબેની હત્યા કરવા માટે આરોપીએ રિક્ષા ચાલકે 1 મહિના પહેલા મકાન ભાડે રાખ્યું હતું અને ત્યારબાદ અપહરણ કરી ત્યાં લઈ ગયો હતો અને મકાનમાં જ તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. 13 મે 2025ના રોજ ફરિયાદી અનિલ કુમાર દુબે અલથાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જે મુજબ તેમના ભાઈ ચંદ્રભાન દુબે 12મીના રોજ સલાબતપુરા ખાતે આવેલી દુબે સિક્યુરિટી સર્વિસની ઓફિસેથી પગાર આપવા માટે રૂપિયા 1 લાખ લઈને તેમના રિક્ષા ચાલક રાશિદ અંસારી સાથે નીકળ્યા હતા. ત્યારબાદ તેઓ પરત ફર્યા ન હતા અને તેમણે પોલીસને ફરિયાદ નોંધાવી હતી, જે પ્રમાણે પોલીસે રિક્ષા ચાલક રાશિદની રજૂઆત મુજબ પાંડેસરા સીઈ ટીપી પ્લાન્ટ આવવા રવિશંકર સ્કૂલ અને હજીરા રોડ સુધીના વિસ્તારમાં તપાસ શરૂ કરી હતી અને રાશિદે દાવો કર્યો હતો કે દુબે સીબી પટેલ પોલીસ ગ્રાઉન્ડ નજીક એક સફેદ કારમાં ચઢી ગયા હતા, પણ પોલીસને સીસીટીવી ફૂટેજની તપાસ દરમિયાન કોઈ પણ કાર નજરે પડી ન હતી અને પોલીસની શંકા રિક્ષા ચાલક રાશિદ પર કડક બની હતી, જેથી પોલીસને રાશિદ ગેરમાર્ગે દોરતો જણાતા પોલીસે કડક પૂછપરછ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી. પોલીસે હાલ રાશિદની પૂછપરછમાં સામે આવ્યું હતું કે રાશિદે 28 એપ્રિલના રોજ મકાન ભાડે રાખ્યું હતું અને ચંદ્રભાનની હત્યા કરવા માટે ખાસ પ્લાનિંગ કર્યું હતું. તેણે દુકાનમાંથી બાંધવાની દોરી, પૂઠાનું બોક્સ ખરીદ્યું હતું અને 12મીના રોજ રવિશંકર સ્કૂલના બહાને ચંદ્રભાન દુબેને ત્યાંથી ભીંડી બજાર લઈ ગયો હતો અને પોતાના ઘર પાસે ભાડાના મકાનમાં લઈ જઈ ખુરશી પર બેસાડ્યા બાદ રાશિદે અને મંસૂરે બારોબાર 2 થી 3 વાર હથોડાથી માથામાં માર માર્યો હતો અને તેની હત્યા નિપજાવી હતી. ત્યારબાદ તેના શરીરના 2 ટુકડા પણ કરી નાખ્યા હતા અને તેને સગેવગે કરવાની પણ કોશિશ કરી હતી, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ જવા પામી હતી અને જેના આધારે જ પોલીસે રાશિદ અને તેના સાગરીતની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતના ગોળાદરા વિસ્તારમાં ધોળા દિવસે સંજય પડશાળા નામના યાનના વેપારી પર ફાયરિંગ થયું છે. પાછળથી આવેલા બાઇક સવારે પીઠ પર ગોળી મારી છે અને ગોળી વાગતા વેપારીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ફાયરિંગ કરી આરોપી ફરાર થઈ ગયો હતો અને ફાયરિંગ કેમ કરવામાં આવ્યું છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે. યોગીચોક વિસ્તારમાં રહેતા સંજય પડશાળા રોજિંદા કામ માટે ઉધના તરફ બાઇક લઈને જતા હતા, ત્યારે નારાયણનગર ખાડી પાસેની અંજની નંદન બિલ્ડિંગ નજીક બાઇક પર આવેલા અજાણ્યા શખ્સોએ તેમના પીઠના ભાગે ગોળી ચલાવી હતી. પીઠના ભાગે ગોળી વાગતા તેઓ તરત પડી ગયા હતા અને ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે મહાવીર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એક્સરેમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે પીઠમાં બુલેટ ફસાઈ ગઈ છે. હાલ તેમની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળ્યું છે અને સર્જરી બાદ બુલેટ કાઢવાની પ્રક્રિયા પણ કરવામાં આવશે. આ અંગેની જાણ થતાં જ ગોળાદરા પોલીસ તરત દોડતી થઈ ગઈ હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કામગીરી શરૂ કરી હતી અને પોલીસના જણાવ્યા અનુસાર એક શખ્સ બાઇક પર હેલ્મેટ પહેરીને ફરતો જોવા મળ્યો હતો અને તેને હાલ શંકાસ્પદ જણાઈ આવતા તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. હાલ પોલીસે પીડિતનું નિવેદન મેળવીને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી શંકાસ્પદોની શોધખોળ હાથ ધરી છે. ભારત પાકિસ્તાન વચ્ચે સંબંધો વણસ્યા છે, ત્યારે પાકિસ્તાન સહિત તેને સપોર્ટ કરતા દેશો પ્રત્યે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે તુર્કી સહિતના દેશો લોકોને યાત્રાથી લઈને વેપાર પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ સમયે સુરતમાં તુર્કીવાડ વિસ્તાર છે, જ્યારે સાથે જ બાંગ્લાદેશ અને પાકિસ્તાન નામના પણ વિસ્તારો છે. ત્યારે આ ભારત વિરોધી દેશોના નામથી આવેલા વિસ્તારોના નામ બદલવા સાંસદે માંગ કરતો પત્ર પાલિકા કમિશનરને લખ્યો છે. પત્રમાં સાંસદે લખ્યું છે કે આજે દુઃખ અને આશ્ચર્ય થાય તેવી બાબત છે કે સુરત શહેરના ઘણા વિસ્તારો એવા નામથી ઓળખાય છે જે ભારતના દુશ્મન દેશો છે, જે દેશો ભારતને આતંકવાદની કટ્ટર સાંપ્રદાયિકતાને પ્રોત્સાહન અને સપોર્ટ આપી દેશમાં અસ્થિરતા સર્જતા હોય તેમજ દેશની એકતા અને અખંડિતતાને જોખમ રૂપ હોય તેવા દેશોના નામકરણ ધરાવે છે. આજે શહેરના ઘણા વિસ્તારોમાં તુર્કીવાડ, બાંગ્લાદેશ, પાકિસ્તાન જેવા દેશના કટ્ટર દુશ્મન દેશોના નામ તરીકે ઓળખાય છે, જે દેશના વીર જવાનોનું અપમાન છે અને સુરતીઓનું પણ અપમાન છે. એક બાજુ પહેલગામમાં પાકિસ્તાન સમર્પિત આતંકવાદીઓ દ્વારા કાયરતા પૂર્વક કૃત્ય કરવામાં આવ્યું હતું અને તેમજ
વડાપ્રધાનના નેતૃત્વમાં દેશના વીર જવાનોએ સાહસ અને શૌર્ય બતાવી આતંકવાદીઓને કત્લેઆમ કરતા હોય તેવા અડ્ડાઓનો નાશ કર્યો છે. ત્યારે તેમની બાહોશીને નકારતા હોય તેવા નામ ધરાવતા આ વિસ્તારોને દૂર કરવા માટેની સાંસદ દ્વારા અપીલ કરવામાં આવી છે. સાંસદ દ્વારા પત્ર લખી અને પાલિકા કમિશનરને તુર્કીવાડ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા ભારતના શત્રુ દેશોના નામોથી ઓળખાતા આ નામોને બદલવા માટેની રજૂઆત કરાઈ છે. પંદર વર્ષની વયે સાવકા પિતા દ્વારા યૌન શોષણનો ભોગ બનેલી 27 વર્ષીય યુવતીનો બીભત્સ વિડીયો 12 વર્ષ બાદ ફરી દીકરીને મોકલી અઘટિત માંગણી કરવામાં આવી હતી. દીકરીએ 12 વર્ષ બાદ સાવકા પિતાના તાબે થવાનો ઇનકાર કરી દીધો હતો અને પરણિત અને એક સંતાનની માતા એવી દીકરીએ સાવકા પિતા વિરુદ્ધ દુષ્કર્મ અને પોસ્કો કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી, જેને કારણે પોલીસે ગણતરીની કલાકોમાં જ સાવકા પિતાને રાજસ્થાન બોર્ડર પાસેથી ઝડપી પાડ્યો હતો. હજુ પણ પિતાના મોબાઈલમાં બીભત્સ વિડીયો હોવાનું સામે આવ્યું છે. કાબોદ્રા પોલીસ મથકે 27 વર્ષીય યુવતી તેના પતિ સાથે ફરિયાદ નોંધાવી હતી. પોતાની 15 વર્ષની વય હતી ત્યારે સાવકા પિતા દ્વારા યૌન શોષણનો ભોગ બની હોવાની ચોંકાવનારી ફરિયાદ નોંધાવવામાં આવી છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તે સમયે પોતાની સાથે થયેલો દુષ્કર્મની યાતનામાંથી માંડ બહાર આવી હતી અને લગ્ન કરી ફરી પારિવારિક જીવનમાં આગળ વધવાની કોશિશ કરી હતી, પરંતુ 12 વર્ષ બાદ હવસખોર સાવકા પિતાએ ફરી પોત પ્રકાશ્યું હતું. દુષ્કર્મ આચરવા સમયનો વિડીયો મોકલી અઘટિત માંગણી કરી હતી અને 2009માં પિતાનું અવસાન થતાં માતાએ સમાજના જ યુવક સાથે 2012માં બીજા લગ્ન કર્યા હતા અને 2013માં માતા બહાર હતી ત્યારે સાવકા પિતાએ આ કુકર્મ કર્યું હતું. જે તે સમયે માતાને ફરિયાદ કરતા પિતા બંનેને રાજસ્થાન મામાને ત્યાં મૂકી આવ્યા હતા. થોડાક સમય બાદ યુવતીએ કાપોદ્રા વિસ્તારમાં જ રહેતા સમાજના યુવક સાથે લગ્ન કર્યા હતા અને એક સંતાનની માતા પણ બની હતી અને થોડાક દિવસ પહેલા સાવકા પિતા આવ્યા હતા અને બીભત્સ માંગણી કરી હતી, જેને કારણે હચમચી ગયેલી પરણિતાએ પતિને આ ફરિયાદ જણાવી હતી. જે બાદ પતિ પત્ની દ્વારા કાપોદ્રા પોલીસ મથકે પહોંચીને આ સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી અને ફરિયાદ આપવામાં આવી હતી, જેના આધારે પોલીસે સાવકા પિતાની શોધખોળ શરૂ કરી હતી અને તેને રાજસ્થાન બોર્ડર નજીકથી ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે આ નરાધમ સાવકા પિતાને લઈને આગળની કામગીરી શરૂ કરી છે. સુરત શહેરમાં 3 વર્ષ પછી ફરી એકવાર હાઈ ક્વોલિટી કોકેનનો મોટો કેસ નોંધાતા શહેરમાં ચકચાર મચી જવા પામી છે. શહેરના આઠવા વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચે 2 પેડલરોને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી 8,49,000ની કિંમતનું 8.49 ગ્રામ કોકેન મળી આવ્યું છે. પૂછપરછમાં ખુલાસો થયો છે કે આ કોકેન મુંબઈના વસઈ વિસ્તારમાં રહેતી નાઇજીરિયન મહિલા કાલી પાસેથી મંગાવવામાં આવ્યું હતું અને સુરતમાં 1 ગ્રામ કોકેનનું વેચાણ નો દર 10,000 રાખવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે 3 વર્ષ પહેલા સુરત ક્રાઇમ બ્રાન્ચે કોકેનનો કિસ્સો ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ આ પ્રથમ મોટા પાયે કોકેન ઝડપાયું છે અને આ રેકેટ પાછળ વિદેશી નાગરિકોની સંડોવણી પણ સામે આવી છે. ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે મંગળવારે બપોરે અઠવા ગેટ વિસ્તારમાં આવેલા મહાવીર હોસ્પિટલની સામે ટ્રેપ ગોઠવી હતી અને બાતમી મળી હતી કે 2 પેડલર કોકેન વેચવા માટે અહીં આવી રહ્યા છે અને થોડી વારમાં જ મોપેડ પર સવાર બંને શખ્સો દેખાતા પોલીસે તેમને અટકાવ્યા હતા અને તેમની તલાશી લીધી હતી. શરૂઆતમાં તો કશું મળ્યું ન હતું, પરંતુ આરોપી મિતેશ પાંડે પાસે આવેલા ચશ્માના કવરને ખોલતા તેની અંદરથી છુપાયેલું પેકિંગ ઉચ્ચ ગુણવત્તાનું 8.49 ગ્રામ કોકેન મળી આવ્યું હતું. બંને આરોપીઓએ તાત્કાલિક ડિટેન કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી અને આ પેડલરમાં મિતેશ પાંડે અને ચેતન પરમારનો સમાવેશ થાય છે. બંને છેલ્લા 6 મહિનાથી મુંબઈની નાઇજીરિયન મહિલા કાલી સાથે સંપર્કમાં હતા અને બંને કાલી પાસેથી કોકેન મંગાવી અડાજણ વિસ્તારમાં એક ડીલર સુધી પહોંચાડવાની તૈયારી બતાવી હતી અને હાલ પોલીસે આ મામલે 3 આરોપીની ધરપકડ કરી છે અને આગળની કામગીરી પણ શરૂ કરી છે. સુરતના કતારગામ વિસ્તારમાં અસાધ્ય રોગની મુક્તિ માટે નવા દ્રષ્ટિકોણ સાથે 6 દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ શિબિરમાં સુરતના અલગ અલગ વિસ્તારમાંથી 9000થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન પણ કરાવ્યું છે. સુરત શહેરના કતારગામ વિસ્તાર ખાતે નવા દૃષ્ટિકોણ સાથે 6 દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને આ શિબિરમાં સુરતના અલગ અલગ વિસ્તારમાંથી 9000થી વધુ લોકોએ રજીસ્ટ્રેશન પણ કરાવ્યું છે. આ શિબિરમાં લોકોને પોતાના આરોગ્ય અને દવા મુક્ત જીવન જીવવા માટે રસપ્રદ માહિતી પૂરી પાડવામાં આવશે. પોઝિટિવ એનર્જી, સમયસર આહાર, વ્યાયામ, ધ્યાન અને પોઝિટિવ એનર્જીનું મહત્વ સમજાવવામાં આવશે અને શિબિરમાં સવારે સ્વાસ્થ્યવર્ધક અને આંતરિક શક્તિઓમાં વધારો કરવાવાળા નાસ્તાનું નિઃશુલ્ક વિતરણ પણ કરવામાં આવશે. સન ટુ હ્યુમન ફાઉન્ડેશન દ્વારા સમગ્ર વિશ્વમાં 10,000થી વધુ નિઃશુલ્ક શિબિર કરવામાં આવી છે, જેમાં ઘણા અસાધ્ય રોગોમાંથી લોકોને મુક્તિ પણ મળી છે. તે જ રીતના સુરતવાસીઓને પણ અસાધ્ય રોગોમાંથી મુક્તિ અપાવવા માટે આ શિબિરનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. હું શ્રી રાધા. આજે સુરત શહેરમાં 17 થી 22 મે PM ભગતના ફાર્મમાં એક સુંદર મજાની શિબિરનું આયોજન થયું કે જ્યાં હજારોની સંખ્યામાં મિત્રોએ આવીને પોતાના શારીરિક સ્વાસ્થ્યને બહેતર બનાવ્યું, કેટલીય બીમારીઓમાંથી મુક્તિ મેળવવા માટે એક સમજને વિકસિત કરી, 20 પ્રકારના અદ્રશ્ય નાસ્તાથી પોતાના ભીતરની ઉર્જાને વધારી અને આ સતત પ્રયાસ 1 મહિનાથી ચાલી રહ્યો છે. તેના માટે આ દરેક મિત્રો જે મારી સાથે છે, જેમને ગયા વર્ષે આ શિબિરનો લાભ લીધો અને એમના જીવનમાં બ્લાસ્ટિંગ ચેન્જ આવ્યો, એક જીવંત રૂપાંતરણ આવ્યું, જેઓ પોતાનો અનુભવ શેર કરશે આપ સૌના માધ્યમથી. આ પૂરી ઉર્જા પૂરા સુરત નહીં, ગુજરાત નહીં, પૂરી પૃથ્વી ઉપર ફેલાય એ ભાવની સાથે આપ સૌને ધન્યવાદ. સુરત શહેરના ધાસ્તીપુરા વિસ્તારમાં થયેલા ફાયરિંગની ઘટનામાં પોલીસે 4 શખ્સોની ધરપકડ કરી છે. સુરત શહેરના ધાસ્તીપુરા વિસ્તારમાં જિલ્લાની બ્રિજ પાસે ગત તારીખ 19 મે 2025ની રાત્રે બાગે અહેમદ એપાર્ટમેન્ટની નીચે રિક્ષામાં બેઠેલા કુખ્યાત શખ્સ સમીર ખાન પઠાણ ઉપર 4 શખ્સોએ ફાયરિંગ કરી જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને ઘટના બાદ 4 શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી અને ફાયરિંગની ઘટના CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. જો કે ઘટનામાં સમીરને કોઈ ઈજા થઈ ન હતી. આ સમગ્ર મામલે પોલીસે ઝડપી કાર્યવાહી શરૂ કરતા ચોક બજાર પોલીસ અને લાલગેટ પોલીસની સંયુક્ત ટીમે ગુપ્ત બાતમીના આધારે 4 આરોપીઓને ચોક બજાર વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ગુનામાં વપરાયેલ એક દેશી તમંચો તેમજ એક 2 વ્હીલર બર્ગમેન વાહન પણ કબજે કરવામાં આવ્યું છે. પકડાયેલા આરોપીની ઓળખ હુરેન સંદવાણી, નાસિર ઉર્ફે આઝાદ સંદવાણી, વસીમ શેખ અને સોનુ આદિત્ય સ્વાઈ તરીકે થઈ છે. 4 શખ્સો અગાઉ પણ અનેક ગુનાઓમાં ઝડપાઈ ચૂક્યા છે. હાલ પોલીસે આ રીઢા ગુનેગારોને લઈને આગળની કાર્યવાહી પણ શરૂ કરી છે. પાંચ 2025ના રાત્રિના સમયે લાલગેટ પોલીસ સ્ટેશનના દાસ્તીપુરા નજીક અહીંયા ફરિયાદી ઉપર ફાયરિંગ કરેલું અને કુલ 4 આરોપીની સંડોવણી હતી. આરોપીઓ ગુનો કર્યા બાદ નાસ્તા ફરતા હોય ગઈકાલ સાંજે લાલગેટ અને ચોક બજાર પોલીસ દ્વારા 4 આરોપીઓની હથિયાર સાથે ધરપકડ કરવામાં આવેલી અને આજ રોજ આરોપીઓ જે જગ્યાએ ફાયરિંગ કરેલું એ જગ્યા બતાવતા હોય આરોપીઓને સાથે રાખી અને અત્યારે ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલ છે. સાહેબ, આરોપીનો ઇતિહાસ જોવા જાય તો કઈ રીતનો ઇતિહાસ છે? આરોપીઓ હારૂન અહેમદ સંદવાણી છે. એ અગાઉ ચોક બજાર પોલીસ સ્ટેશનના મારામારીના ગુનામાં સંડોવાયેલ છે અને એકવાર તડીપાર પણ થયેલ છે. આરોપી નાસિર અનવર હુસેન જે અગાઉ અહીંયા ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ખૂનનો 1 ગુનો, મારામારીના 3 ગુના અને ગુજ સિટોકનો 1 ગુનો નોંધાયેલ છે અને પાસામાં પણ જઈ આવેલ છે. આરોપી વસીમ નસીમ શેખ જે અત્યારે મોતી ટોકીજ રહે છે, એના વિરુદ્ધ કોઈ ગુનાહિત ઇતિહાસ હાલમાં નથી જણાવેલ. આરોપી નંબર 4 તરીકે સોનુ આદિત્ય સાંઈ કતારગામ વિસ્તારનો રહેવાસી છે. એના વિરુદ્ધ અગાઉ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ખૂનનો 1 ગુનો, લૂંટનો 1 ગુનો અને ગુજ સિટોકનો 1 ગુનો નોંધાયેલ છે. સમાચારના અંતે ફરી એકવાર નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. સુરતની સિવિલને સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવા રાજ્યના અગ્ર સચિવે સિવિલની મુલાકાત લીધી. સુરતની 16 શાળાઓને માન્યતા રદ કરવા માટે શિક્ષણ વિભાગને દરખાસ્ત કરાઈ. ફાયર સેફટી ન હોવાને કારણે કાર્યવાહી તેજ કરાઈ.
સિક્યુરિટી એજન્સીના માલિકની ક્રૂર હત્યાના ગુનામાં પોલીસે 2ની કરી ધરપકડ. લિંબાયતમાં યાનના વેપારી પર ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કરાયો. ભારત વિરોધી દેશોના નામથી આવેલા વિસ્તારોના નામ બદલવાની માંગ સાથે સાંસદે પાલિકા કમિશનરને લખ્યો પત્ર. પોતાની જ દીકરી પર દુષ્કર્મ આચરનાર સાવકા પિતાની કરી પોલીસે ધરપકડ. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.